તો નવા પદાધિકારીઓની પસંદગી માટે પ્રદેશ ભાજપ એક્શનમાં આવ્યો છે। ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનો આજે બીજો દિવસ છે। પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં બેઠક, મુખ્યમંત્રીના નિવાસસ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનો આજે બીજો દિવસ છે। નવા પદાધિકારીઓની પસંદગી માટે પ્રદેશ ભાજપ એક્શન મોડમાં છે। ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનો બીજો દિવસ ગઈકાલે પણ આ બેઠક થઈ હતી। મુખ્યમંત્રીના નિવાસસ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। નવા પદાધિકારીઓની પસંદગી માટે કોણ હશે નવા પદાધિકારીઓ તેની પસંદગી માટે પ્રદેશ ભાજપ અત્યારે એક્શન મોડમાં છે। ત્યારે ગાંધીનગરથી સંવાદદાતા હિતલ પારેખ જોડાઈ ચૂક્યા છે। હિતલ, અનેક જે બેઠકોનો ધમધમાટ હાલ ચાલી રહ્યો છે, આજે બીજો દિવસ છે આ બેઠકનો, શું કઈ ચર્ચા થઈ છે, શું નિર્ણય લેવામાં આવી શકે છે? જી મિત્તલ, ચોક્કસ એવું કહી શકાય કે ભાજપની ચૂંટણી સમિતિ એટલે કે પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનો આજે બીજો દિવસ છે। સવારે 10:30 વાગે બેઠકનો પ્રારંભ થઈ ચૂક્યો છે। સ્વાભાવિક છે કે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ચૂંટણી સમિતિના તમામ સભ્યો હાજર છે। સ્વાભાવિક છે કે આજે દક્ષિણ ગુજરાત ઉપર પાર્લામેન્ટરી બોર્ડમાં ચર્ચા થવાની છે। સુરત મહાનગરપાલિકા હોય, નવસારી હોય, ડાંગ, આહવા સહિતની જે દક્ષિણ ગુજરાતમાં આવતી બેઠકો છે એના પરિપ્રેક્ષમાં પણ આજે ચર્ચા વિચારણા સીધી રીતે કરવામાં આવશે। અને જે પ્રકારે માહિતી મળી રહી છે એ પ્રકારે જોવા જઈએ તો આજે બપોર સુધીમાં દક્ષિણ ગુજરાતની કામગીરી જે છે એ પાર્લામેન્ટરી બોર્ડમાં હાથ ધરવામાં આવશે। સ્વાભાવિક છે કે અગાઉ આજે સૌરાષ્ટ્રની બેઠક રાખવામાં આવી હતી, પણ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો સૌરાષ્ટ્ર અને વડોદરા પ્રધાનમંત્રીનો પ્રવાસ છે તેના કારણે આ બંને જગ્યાએ મુલતવી રાખવામાં આવી છે અને હવે દક્ષિણ ગુજરાત પર ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી છે। એટલે જે પ્રકારે સાયન્સ પ્રક્રિયામાંથી પેનલો આવી છે એ પેનલો ઉપર પાર્લામેન્ટરી બોર્ડમાં ચર્ચા થશે અને આખરી નામ પર મહોર વાગશે। ક્યાંક ને ક્યાંક સીધી રીતે જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે મોટું અને મહત્ત્વનું કહી શકાય કે સુરત મહાનગરપાલિકામાં આ વખતે આપનો સફાયો કર્યો છે અને ભાજપે ભવ્ય વિજય મેળવ્યો છે। ત્યારે ભાજપના મેયર કોણ હશે, ડેપ્યુટી મેયર કોણ હશે, સ્ટેન્ડિંગ કોણ હશે, એ તમામ લોકોની નજર તેની ઉપર છે। પણ આજે પાર્લામેન્ટરી બોર્ડમાં ક્યાંક ને ક્યાંક ચર્ચા વિચારણા કરીને એક કવર તૈયાર કરવામાં આવશે અને કવર જે છે એ સુરત મહાનગરપાલિકાની બોર્ડ બેઠકમાં જ સીધું ખોલવામાં આવશે, એ પ્રકારની પણ જાણકારી મળી રહી છે। જી મિત્તલ। બિલકુલ હિતલ, આભાર માહિતી બદલ।